તો આ તરફ સુરેન્દ્રનગરના લીંબડીમાં એક 80 વર્ષીય વૃદ્ધા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું। ચોરીના ઈરાદે ઘૂસેલા નરાધમે આ વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યું હતું। છરીની અણીએ ચોરી અને લૂંટને પહેલા અંજામ આપ્યો અને ત્યારબાદ ઘરેથી કોઈ વસ્તુ ન મળતા વૃદ્ધાને હવસનો શિકાર બનાવ્યા। વૃદ્ધાને સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તો સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। એક ચોરી કરવા ગયેલો જે આરોપી હતો તેને પહેલા તો લૂંટના ઈરાદે છરી બતાવી અને ત્યારબાદ જ્યારે ઘરેથી કોઈ વસ્તુ ન મળી ત્યારે આ 80 વર્ષીય વૃદ્ધા પર આ નરાધમે દુષ્કર્મ કર્યું હતું। લીંબડી તાલુકાના ભોયકા ગામની આ ઘટના છે કે જ્યાં 80 વર્ષના વૃદ્ધા ઘરમાં હતા અને એક આરોપી ઘૂસે છે। તે છરીની અણીએ લૂંટ ચલાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ ઘરમાં કંઈ જ ન હતું, જેના કારણે ઘરમાં ત્રાટકેલા જે શખ્સ છે, જે નરાધમ છે, તેને વૃદ્ધાને પોતાની હવસનો શિકાર બનાવી। લીંબડી તાલુકાના ભોયકા ગામની આ ઘટના છે, જો કે હાલમાં વૃદ્ધાને સારવાર અર્થે ખસેડવામાં આવી છે।